लगी मोई पर केव तुम भाई सही दुख कंद मूल फल खाई। हनुमान जी महाराज आ शब्दों कैसे जांबवंत के बचन सुहाय सुनी हनुमंत हृदय अति भाई। જાંબવંતજીના સુંદર વચનો સાંભળી હનુમાનજી મહારાજને ખૂબ ગમ્યા છે અને પછી હનુમાનજી મહારાજે જો અહીંયાથી જ કહી દીધું સહી દુઃખ કંદ મૂળ ફલ ખાય તબ લગી આવો મોઈ પર કેવું તું ભાઈ। વાનરોને કહે છે કે હે અંગદ હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી તમે અહીંયા મારી પ્રતીક્ષા કરજો અને કંદમૂળ ફળ ખાય અને આપ બધા આનંદમાં રહેજો। કાર્ય અવશ્ય થશે કારણ કે મને હૃદયમાં આનંદ છે, એક હર્ષ છે અને જુસ્સા સાથે હનુમાનજી મહારાજ આ રામેશ્વર આજનું જ્યાં છે ત્યાંથી છલાંગ મારી અને લંકા જવા માટે પ્રયાણ કરે છે। એટલે કહે છે કે ખાઈ પી અને આનંદ કરજો, હું જરૂર સીતાની શોધ કરી અને પાછો આવીશ। આગળ હાલે છે जब लगे आवो सीता ही देखे उन्हीं काज मोय हरस विशेष यह कहीं नाही सबन कहूँ माथा भले हरसिया गए सुनागा सिंधु तीरे कबूतर सुंदर આજનું જ્યાં રામેશ્વર છે ત્યાં પહેલાના સમયમાં ઘણા રામેશ્વર જગ્યા ના હોય એટલે એમ થાય કે ત્યાં ક્યાં પર્વત છે, પણ પહેલાના સમયમાં સિંધુ તીરે એક ભૂતર સુંદર કૌતુક કૂદી દેવતા ઉપર એ પર્વતની ઉપર કૂદકો મારી અને હનુમાનજી મહારાજ ચડી બેઠા છે। આગળ બાર બાર રઘુબીર સંભારી ધર કે પવન તનય બલબારી અને એ પર્વતની કેવી દશા થઈ એ ચોપાઈમાં લખાણું છે। જેહી ગિરી ચરણ દેહી હનુમંતા લેઉ સુગા પાતાલ તુરંતા। ઘણાને એમ થાય કે અમે રામેશ્વર ગયા ને આ પર્વત નહોતો તો એ પર્વતનું થયું હું તો જેહી ગિરી ચરણ દેહી હનુમંતા। ગિરી એટલે પર્વત, જેમ જેહી એટલે જેમ, ગિરી એટલે પર્વત, જેમ પર્વતની ઉપર પગ દીધો એટલે ચલે ઉસોગા પાતાલ તુરંતા। એ હનુમાનજી મહારાજે બોલો એ પગ દબાવ્યો હશે એ પર્વત પાતાળમાં જતો રહ્યો। કેવી રીતે ગયો હશે તો આપણે કાઠિયાવાડની ભાષામાં કહી શકાય કે એક ચીપડાની ઉપર અથવા તો દહીંના ફોદા ઉપર પગ મૂકે, આપણે મૂકીએ હાથી મૂકે એની જે હાલત થાય એવી પર્વતની હાલત થઈ અને પર્વત જ્વાળાઓ ફૂંકવા લાગ્યો છે અને પોતાના દેહને વિરાટમાંથી સૂક્ષ્મ બનાવી અને પાતાળમાં જતો રહે છે। હનુમાનજી મહારાજનો જ્યાં ચરણ લાગ્યો પર્વતને અહીંયાથી જ મોક્ષ મળી ગયો છે અને હનુમાનજી મહારાજે પહેલી છલાંગ લગાવી। ભક્તિ કરવા બેસીએ ને એટલે 3 વિઘ્ન આવે। હનુમાનજી મહારાજ સીતાની શોધ કરવા માટે નીકળ્યા છે લંકા જવા માટે, એમાં પહેલા 3 વિઘ્ન આવ્યા છે। એક મૈનાક પર્વત, હું સાથે સાથે જ સમજાવી દઉં એટલે ચોપાઈમાં પછી તમને ડિસ્ટર્બ ના થાય। મૈનાક પર્વત હતો એ સોનાનો હતો, પહેલા પર્વતોને પાંખો હતી, આજના જે ડુંગરો છે ને પહેલા ઉડતા, ઇન્દ્ર રાજાએ એનો વિધ્વંસ કર્યો, પાંખો કાપી નાખી। પછી એ મૈનાક પર્વત હતો એ સોનાનો હતો, પોતાને અભિમાન હતું કે હું સોનાનો છું એમ। એ સમયમાં સમુદ્રમાં ગરકાવ થઈ ગયેલો, પછી ભગવાને એને આશીર્વાદ આપેલો કે રામદૂત આવે ને ત્યારે તું એને આશરો આપવા માટે બહાર આવજે, તને મોક્ષ મળશે, આ સમુદ્રમાં તારે રહેવું નહીં પડે। એટલે પહેલું મૈનાક પર્વત વિઘ્ન આવે છે। હનુમાનજી મહારાજ આશીર્વાદ આપી અને આગળ ચાલ્યા જાય છે અને કહે છે કે હે પર્વત રામ કાર્ય માટે હું નીકળ્યો છું, મને વિશ્રામ ન હોય, રામકાજ લગી રામકાજ કી ને બીનો મોહી કહા વિશ્રામ। આવું મૈનાક પર્વતને કહે છે। પછી સુરસા આવે છે, સુરસા પોતાના મુખને પહોળું કરવા લાગે છે, હનુમાનજી મહારાજને ખાઈ જવાની વાત કરે છે। એ મારે થોડું સમજાવવું પડશે કારણ કે કેટલા કિલોમીટર સુધી મુખ પહોળું કર્યું હતું ને એ સુંદરકાંડમાં આપવામાં આવ્યું છે। આમાં જ કોઈને ખબર છે કે કેટલા કિલોમીટર પોતાના મુખને પહોળું કર્યું હશે? સુંદરકાંડ ઘણા બધા કરતા હોય પણ ઘણા ન ખબર હોય, એટલે લોકો સુધી પહોંચાડવું જોઈએ કે આમાં શું શું બતાવવામાં આવ્યું છે। રામાયણમાં બધાએ જોયું છે પણ કિલોમીટરની અવધિ કોઈને ખબર નથી, એ આમાં કિલોમીટર પણ બતાવવામાં આવ્યા છે। તમને લાગશે ક્યાં લખ્યું, પણ અવધિ ભાષામાં લખ્યું છે, હું તમને સમજાવીશ। એ સુરસા મળે છે, પછી માયા મળે છે, હનુમાનજી મહારાજને પડછાયાને પકડી લે છે। આ 3 વિઘ્નોને પાર કરી અને હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરે છે। લંકામાં જેવો પ્રવેશ કરે પહેલો તો કાળને બાંધી રાખ્યો છે રાવણે, ક્યાં? લંકાની બહાર, કે કાળ અંદર આવે તો મને મારે ને। હનુમાનજી મહારાજે કાળને પકડી પોતાના મુખમાં મૂકી દીધો છે, કાળ કે મને છોડો હનુમાનજી મહારાજ અને તમે જાઓ અહીંયાથી પ્રવેશ કરો, હું તમને આજ્ઞા આપું છું। કાળને એક બાજુ હટી જવું પડ્યું, હનુમાનજી મહારાજ ગયા એટલે ત્યાં પણ એક લંકિની ઊભી છે। લંકિની હનુમાનજી મહારાજને કહે છે કે તું મચ્છર જેવડું રૂપ લઈ અને ક્યાં જાય છે? ત્યારે લંકિની કહેવા લાગી છે અને હનુમાનજી મહારાજે કીધું કે હું મારી જાનકીની શોધ માટે નીકળ્યો છું। એક મુષ્ટિકા મારી લંકિનીના મુખમાંથી રુધિર વહેવા લાગ્યું, પાછી ઊભી થઈ અને કીધું કે જ્યારે બ્રહ્માએ રાવણને વરદાન આપ્યું કે જાઓ
આ બધી લંકાની જે નગરી છે એની રક્ષા તમે કરો. મહાન રાજવી જ્યારે બન્યો ત્યારે મને પણ કહેતા ગયા કે આ લંકાનો નાશ જ્યારે તને કોઈ વાનર મારે ને ત્યારે સમજી લેજે કે હવે તારો નાશ થયો છે તો લંકાનો પણ નાશ થશે. લંકીની ઊભી થઈ અને હનુમાનજી મહારાજને કહે છે કે મને બ્રહ્માજી આવું કીધેલું, આ તમે રામના દૂત છો? બોલે હા. તો અહો ભાગ્ય છે એવા મારા કે મને રામ તો ન મળ્યા પણ રામના દૂતના દર્શન થયા. લંકીનીને આશીર્વાદ આપી અને હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરે છે. જો બહુ સમજાઈ દઈશ તો સોપાઈમાં ખબર નહીં રહે. એટલે અહીંયા આપણે ક્યાં પહોંચ્યા? લંકીનીનો અત્યારે હનુમાનજી મહારાજે વધ કરી અને અંદર લંકામાં પ્રવેશ કર્યા. ત્યાં મેં વાતને ઊભી રાખી છે, ચોપાઈ દરમિયાન હું કહીશ. આવો આપણે ક્યાં પહોંચ્યા હતા અત્યારે? વાહ, બસ એવું ધ્યાન રાખો ને તો હું અહીંયાથી જે બોલું છું ને મને તે એમ થાય કે ના સમજાવવું છે. એટલે જ્યાં મને એવું લાગશે સમજાવવા જેવું છે તો સમજાવશો, નહીંતર પછી આપણે વંદે ભારતને ચલાવીશું. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. હવે મૂળ પાછા જ્યાં હતા આપણે સુંદરકાંડમાં ત્યાં આવીએ. એ પર્વતની ઉપર પગ દીધો એટલે પર્વત પાતાળમાં જતો રહ્યો. જય શ્રી રામ કરીને છલાંગ મારી. હવે એ છલાંગ મારી તો ખરી પણ કેટલી સ્પીડમાં મારી આવું તુલસીદાસજી મહાત્માએ અહીં બતાવ્યું છે. શું લખ્યું? ધીમી અમોઘ રઘુપતિ કરી બાના રામજીની પાસે જે બાણ હતું એમાં એક અમોઘ બાણ હતું. એ બાણ પાછામાંથી છૂટે અને જેટલી સ્પીડ હોય એટલી સ્પીડમાં હનુમાનજી મહારાજે છલાંગ લગાવી. ધીમી અમોઘ રઘુપતિ કર બાના. કેવી ભ્રાંતિથી હનુમાનજી મહારાજ ત્યાંથી ગયા છે. પણ હું તો એમ કહું છું કે આટલી સ્પીડ હનુમાનજી મહારાજને ન હોય. રામજીનું મન સીતાજીને મળવા માટે જાય ને એટલા વેગથી હનુમાનજી મહારાજ ઉડ્યા છે. અને કારણ કે હનુમાનજી મહારાજ હતા પણ એવા, એનો વેગ પણ એવો હતો. એટલે એક શ્લોકમાં કહેવાનું છે મનોજવમ મારુત તુલ્ય વેગમ, કે મનની જેટલો વેગ છે હનુમાનજી મહારાજ. એ હનુમાનજી મહારાજ રામજીનું મન સીતા માટે મળવા પહોંચે એટલી વારમાં હનુમાનજી મહારાજ પહોંચ્યા છે. એ આ સ્પીડ બતાવવામાં આવી છે. આગળ જલનિધિ રઘુપતિ દૂત બિચારી જઈને ના કહું તમારે હનુમાન તેહી પરસા कर पुलकीन प्रणाम राम काज की है बिनु मोह कहा विश्राम. बोलो जल भवनय मंगल हारे भवौ दशरथ जिन बिहारी नाथ पवन सुत देवन देखा राने कौबल बुद्धि विशेषा सुरसा नाम यहिनके माता जैन आई कही जही बाता. અહીંયા સુરસા આવી છે. આજ સુરને મોહી દીન કહારા बचन कह पवन कुमारा राम काज कर फिर में आवो सीता कहीं सुधी प्रभु सुनावो तब तब बदन पैठ हुआए सच कहूँ मोहि जान दे माही अवने जतन दे ही नहीं जाना मोहि कहो हनुमाना जो जन भर के बदन पसारा कपितन की हद गुण विस्तारा. સુરસા હનુમાનજી મહારાજને ભક્ષણ કરવા માટે એક યોજન પોતાનું મુખ પહોળું કર્યું છે. જો જન ભરી તેની બદન પસારા. એક યોજન એટલે 12 કિલોમીટર આજના. પહેલી જ વારમાં મુખને જ્યાં પૂરું ખોલ્યું ને ત્યાં આજના 12 કિલોમીટર જેટલું પોતાના મુખને વધાર્યું છે. હનુમાનજી મહારાજ કપિતન કિન હદ ગુણ વિસ્તારા. હનુમાનજી મહારાજ ડબલ થઈ ગયા. 2 યોજન પોતાના મુખ દેહને વિરાટ કર્યો છે હનુમાનજી મહારાજ. એટલે 24 કિલોમીટર આજનું 24 કિલોમીટર સુધી હનુમાનજી મહારાજે દેહ વધાર્યો. અને આગળ સોર જો જન મુખ તેહી થયો તુરત પવન સુન 32 ભયો. પછી સમયને બહુ વાર લાગે એટલે તુલસીદાસજી મહાત્માએ પછી શું કર્યું? પહેલા સુરસા 1 યોજન થઈ, હનુમાનજી મહારાજ ડબલ થયા. તો સુરસા એની સામે 4 ગણી થઈ. પછી હનુમાનજી મહારાજ 8 ગણા થયા. હવે 4 અને 8 નો અંક તુલસીદાસજી મહાત્માએ કદાચ સમય ન પણ હોય એની પાસે. રામ કાર્ય તો એની માટે રામનું નામ તો સતત ચાલતું હતું. પણ મારું માનવું એવું છે કારણ કે 8 પછી સીધું ડબલ થયા હનુમાનજી મહારાજ. પછી ડાયરેક્ટ 16 યોજન બતાવી દીધું. 16 યોજન મુખ પહોળું કર્યું છે એવું અહીંયા બતાવવામાં આવ્યું. 16 યોજન મુખ તેહી થયું. પછી હનુમાનજી મહારાજ તુરત પવન સુત 32 ભયવું. હનુમાનજી મહારાજ 32 યોજન થયું. 32 યોજન એટલે કેટલું? આજની યુવા પેઢી જે બેઠી છે એને તરત મોબાઈલ લેવો પડે, કેલ્ક્યુલેટર કરવું પડે. 384 કિલોમીટર આટલો દેહ વધાર્યો હનુમાનજી મહારાજ. પછી સુરસાઈ વિચારમાં પડી ગઈ કે આ મારું ઊંધું થાય છે. પછી બે સમજી ગયા હોય કે મારો રામ જાણે. હનુમાનજી મહારાજે કીધું કે હવે જો હું આમને વિરાટ થતો જઈશ તો આ તો રાક્ષસી માયા. મારો એક પગ વાનરોની ઊભા છે ત્યાં જશે અને એક પગ જાહે લંકામાં. ઓલા સમુદ્રના કિનારે ઊભા છે એને તો ખબર પડી જાય, પણ લંકામાં જાહે તો ત્યાંની પ્રજાને એવું થશે કે આ શું આવ્યું.
એટલે હનુમાનજી મહારાજ તો બુદ્ધિ બળના ખાણ હતા. હનુમાનજી મહારાજે નાનું એવું રૂપ લીધું છે, ગયા સુરસાના મુખમાં પ્રવેશ કર્યો, પોતાના ઉદરમાં જઈ અને બહાર આવી ગયા. પછી કીધું કે માં, હું તારા ઉદરમાં જઈને પાછો બહાર આવી ગયો, તારે મને ખાઈ જાવ હતો ને. ત્યારે સુરસાએ કીધું કે જાઓ, તમારી બુદ્ધિ અને બળને હું વારી જાઉં છું, રામ કાર્ય તમે અવશ્ય કરશો. અહીંયા સુરસાએ આશીર્વાદ આપ્યો અને પછી હનુમાનજી મહારાજ આગળ હાલ્યા અને સોંપાય. તુર જોજન મુક્તિ થયું, તુરત પવન સુન બત્તી ભયો, જસ જસ સુરસા બદન બઢાવા, સાસુ દોન કપી રૂપ દેખાવા, સત જોજન તહી આનંદ કિન્હા, અતિ લઘુ રૂપ ભુવન સુતલિન્હા, બદન પેઠ પુનિ બાહર આવા, માગા વિદા તહી સુરનાવા, મોહી સુરન જેહી લાગી પઠાવા, બુદ્ધિ બલ મરમ તો રમે પાવા, રામ કાજ સબ કરી હઉ, तुम बल बोधि निधान, गई तो हर्ष चले हनुमान, मंगल भवनय मंगल हारी, भवउत दशरथ जिर बिहारी, किसर सिंधु एक महु रहई, माया नभुके खग कहई, जीव जंतु जय गगन उड़ाए, जल बिलो कितन दे परिछाई, कहीं सात सत सोन उड़ाए, सदा गगन चरखाई, सोई छल हनुमान कहतिन्हा, सासु गप्पु कपि सुरत ही तिन्हा, ताहि मारी मारी सुत तीरा, मारति मार गयो मन. અહીંયા ત્રીજું વિઘ્ન માયા મળે છે. હનુમાનજી મહારાજના પડછાયાને પકડી લીધો છે. હનુમાનજી મહારાજ કહે છે કે આ વિઘ્નનો તો પાર જ નથી. એક મુષ્ટિકા મારી માયાનો વિધ્વંસ થઈ ગયો, સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. તાહી મારી માં ઋત સુત બીરા, મારી પાર ગયું મતી ધીરા. અને હનુમાનજી મહારાજ હવે આવ્યા છે લંકાના કિનારે, જ્યાં સમુદ્ર છે ત્યાં લંકાના કોટ ઉપર ત્રિકૂટ પર્વત છે, કે પર્વતની ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન થયા છે. અને આગળ પારી પાર ગયો મત ધીરા, कहाँ जाए देखी बन शोभा, गुंजत संसर एक मधुलोभा, नाना तार फल फूल सुहाए, खग मुग मुंड देखी मन भाए, शैल विशाल देखी के आगे, पर गाय चढ़ गए त्यागे, उमान गज कपिगे अधिकाई, रघु प्रताप जो काल दिखाई. અહીંયા હનુમાનજી મહારાજ સમુદ્રની ઉપર જ્યાં પર્વત છે કિનારા ઉપર ત્યાં ઊભા છે પર્વતની ઉપર. અને હવે આગળની જે ચોપાઈ છે એ હનુમાનજી મહારાજની આ પંક્તિમાં તુલસીદાસજી મહાત્માએ વર્ણન કર્યું છે. હવે વર્ણન આવે છે લંકા નગરીનું. હનુમાનજી મહારાજ દર્શન કરી રહ્યા છે કે લંકા નગરી કેવી છે એ અહીંયા લખાણો છે. ગિરી પર ચટી લંકા તે દેખી, જાય અતિ દુર્ગ વિશેષી, અતિ ઉતંગ જલ નિધિ જઉ પાસા, કનક કોટ કર પરમ પ્રકાશ, કોટ વિચિત્ર મણિકોટ સુંદરાયત નામ ઘના લૌ હટ હટ સુબત વિચાર પૂર્વ વિધિ બના, નજરાજ ખચ્ચર નિકાર પદ ચર રથ બરોધન કો ગને, રૂપ નિસ્તર જૂતા સુબલ સે નબર નત નહીં બને, અને બાગ ઉપબન વાટિકા સુન કૂપ બાપે સો હૈ, નર નાગ સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહૈ, કહુમાલ દેહ વિશાલ શૈર સમાન અતિ બલ કર જય, નાના કારણ વિરહી બહુ વિધિ એક એક નતર જય, હરિ જટન ભટ કોટી ન વિગત ગન નગર જહુ નિજરત સહી, કહું ભાઈ સમાન સદેવ ખર અગ કલ દિશા કરવત સહી, એહી લાગે तुलसीदास इनके कथन वेद है कहे, रघुबीर सर तीरथ सर नहीं त्याग गति कहि सही, श्री राम जय राम जय जय राम, 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 बोले श्री रामचंद्र भगवान की जय. હનુમાનજી મહારાજ લંકાના દ્વાર ઉપર આવી અને ઊભા છે અને જોવે છે. પૂર રખવારે દેખી બહુ કપિ મન કીન વિચારે, ઘણા રક્ષકોને જોઈ અને હનુમાનજી મહારાજ મનમાં વિચાર કરે છે. અતિ લઘુ રૂપ ધરો નિશી, નગર કરો પૈસાર, મંગલ ભવન અમંગલ હારી, ભગવ સુદશરથ ધીર બિહારી, અસગ સમાન રૂપ કપિ ધરે, લંકહી ચલે સુમિરી નર. હવે હનુમાનજી મહારાજે મચ્છર જેવડું રૂપ લીધું છે અને લંકા નગરીમાં પ્રવેશ કરવા જાય છે. નામ લંકિની એક નિશ્ચરી, લોક ચલ સિમોહી નહીં જાને નહીં મરમ સત મોરા, મોરા હાર જાલ ચોરા, મુઠિકા એક મહાકપિહાની, રુધિર મત ધરણી ધનમાની. લંકિની આવી છે અને કહે છે કે હે તું
મારો આહાર છે, ક્યાં ચોરાઈ ચોરાઈ અને જઈ રહ્યો છે સુપાઈ. બોલો મચ્છર જેવડું હનુમાનજી મહારાજે રૂપ લીધું છે, છતાંય લંકીની ઓળખી જાય છે, કારણ કે રાક્ષસી માયા હતી ને, જેવા તેવા તો કોઈ હતા નહીં. મેં આમ વાત કરીને રાણીપમાં એકવાર સુંદરકાંડ હતો, અમારે ભાવેશભાઈ યાદ અપાયું. એક બેન મને કે મચ્છર જેવડું રૂપ લીધું તો હનુમાન ચાલીસામાં આવે છે, પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી. ઓલી વીટી લઈ ગયા હતા, એ વીટીનું શું થયું છે? કારણ કે મુદ્રિકા લઈ ગયા હતા ને, મચ્છર જેવડું રૂપ લીધું છે હનુમાનજી મહારાજ. અને વીટી તો કવડી હોય, લગભગ અવડી હશે, કદાચ એનાથી મોટી હોય કે નાની હોય, પણ આવી હશે, આપણે જોઈને દઈ. બોલો કોને ખબર છે વીટીનું શું થયું છે? પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં જલ્દી લાંગે અસર નહીં, એવું તો આપણે કરી લીધું, પણ ખબર છે નહીં. એ બેનને મેં કીધું સારું ભારે કરી, ભાઈ મને તો ઓટોમેટિક બુજી આવ્યું. મેં કીધું બેન, આ મેં પહેલા કીધું કે 384 કિલોમીટર હનુમાનજી મહારાજ વિરાટ થયા, તો એને જે વસ્ત્રો પહેર્યા છે, જે આભૂષણ પહેર્યા છે, એનું શું થયું છે? હવે કેમ કે એને ક્યાંકથી મળી ગયું હોય, કારણ કે બહેનોને એકાદી વસ્તુ કાંઈક પકડાઈ જાય છે, જડ દઈને મૂકે નહીં. બેનને પરસેવો વળી ગયો કે મહારાજ તો મારી ઉપર બધું ઢોળ દીધું. પછી બેન હલવાણા કરે. હું મેં કહ્યું બેન, આ બધી ભગવાનની લીલા હતી, આપણે આમાં દર્શન કરી કરીને પાર ઉતરી જવાય. એ મચ્છર જેવડું રૂપ લીધું એનો જવાબ હું પછી આપીશ, પણ પહેલા સામે શું થયું એ મને કહો. એ બેન કે એવું બધું અમને ન આવડે, મેં ખાલી હેરાન કરતા પૂછતા જ આવડે. હવે હું તમને જવાબ દઈ દઉં. એ વિરાટ થયા તો દેહ જે વિરાટ કરી શકતા હોય, એના વસ્ત્રો પણ આભૂષણો પણ વિરાટ થયા હોય ને. હનુમાનજી મહારાજે મેં કીધું મચ્છર જેવડું રૂપ લીધું છે ને, મુદ્રિકા પોતાના મુખમાં હતી, તો આપણું મચ્છર જ્યારે કરડે અને આપણું બ્લડ લઈ અને જતું રહે તો એ કેવડું થઈ જાય? એવડી વીટી થઈ ગઈ હોય. મેં કીધું મારું આવું માનવું છે. મને કે હા હો, તો એવું હોય. મેં કીધું આ રામજીની કૃપા છે. પછી મને કે તમારે રોજનું રહ્યું નહીં કે, એટલે તમે આવું જોડી દો. મેં કીધું ના ના, આ શ્રદ્ધાનો વિષય છે. એટલે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં એ મચ્છર જેવડું રૂપ લીધું છે, છતાંય ઓળખી ગઈ છે. બેનને મેં કીધું મચ્છર જેવડું રૂપ લીધું તો આમાં લખ્યું એટલે મેં કીધું, હું કાંઈ મારા ઘરનું જ કહેતો નથી. આગળ લંકિનીને એક મુષ્ટિકા મારી છે, મુઠિકા એક મહાકપિ હની, રુધિર બમત ધરની જન્મની. ફરી લંકિની આગળની ચોપાઈમાં ઊભી થાય છે. પુની સંભારી મોટી સોલંકા, ચોરી પાર કર વિનય સતંકા. જબ રાવણ હી બ્રહ્મ પર દિનહા, ચલત વિરંચી કહા મોહિતનહા. કીધું ને કે લંકિનીએ એમ કીધું તું જ્યારે રાવણને વરદાન આપ્યું હતું બ્રહ્માજીએ, એ આ ચોપાઈ લખાણી છે. જબ રાવણ હી બ્રહ્મ પર દિનહા, ચલત વિરંચી કહા મોહિજીના. આગળ વિકલ હોસિતે કપિ કે મારે, સમજાય તો નિશ્ચિત સંગારે. તાત મોર યતિ પુણ્ય બહુતા, રામ કર દૂતા. માત સ્વર્ગ અપ બરક સુખ, હરિ તુલાય કયમ જય. સુલન તારું સકલ મિલી, જો સુકલ વસત સંગ. બોલો મંગલ ભવન મંગલ હારી, દશરથ વિહારી. सबका हृदय राखे कवशलपुर राजा. श्री राम जय जय रामा, श्री राम जय રામા. આ સોપાઈ જે છે ને એ આપણે પણ લેવા જેવી છો. આ રાક્ષસીએ હનુમાનજી મહારાજને કીધી છે, પ્રભિસી નગર કી જે સબ કાજુ, હૃદય રાખી કૌશલપુર રાજુ. લંકિનીને એક મુષ્ટિકાથી પરચો મળી ગયો એટલે એણે કીધું કે હે રામદૂત, પ્રભિસી નગર કી જે સબ કાજુ, કે જાઓ હવે તમે આ નગરમાં પ્રવેશ કરો, હું તમારા માટે દ્વાર ખુલ્લા મૂકું છું, પણ હૃદયમાં શું કીધું છે? હૃદય રાખી કૌશલપુર રાજુ, કે હૃદયમાં તમે રામજીનું સ્મરણ કરજો. આપણે કાંઈ પણ કાર્યની શરૂઆત કરવી ને તો પ્રભુને યાદ કરીને કરવાની. પછી આપણે કોઈને મારવો હોય તોય ભલે, સારું કામ કરવું હોય મોડું કામ કરવું હોય, ભગવાનને યાદ તો કરવા પડે ને. એટલે અહીંયા લંકીની રાક્ષસી હનુમાનજી મહારાજને કહે છે કે જાઓ રામજીનું કાર્ય કરવા માટે તમે રામજીનું સ્મરણ કરી હૃદયમાં રાખી અને આ લંકા નગરીમાં પ્રવેશ કરો. હનુમાનજી મહારાજ પછી પ્રવેશ કરે છે. આગળ ગરલ સુધારી પુકારહી મિતાઈ, ગોપદ સિંધુ ગરુડ સનેરુ રેણુ સમતાહી, રામ કૃપા કર ચિત્તવા જાય. અતિ લઘુ રૂપ ધરે હનુમાન, बैठा नगर सुमिर भगवान. मंदिर मंदिर प्रति कर शोधा, रहता गणित जोधा. गए दशानन मंदिर माहे, अति विचित्र कही जात सुनाहे.
દેખ સુહાવા હરિ મંદિર કહ ભિન્ન બનાવા હવે હનુમાનજી મહારાજ મંદિર પ્રતિકર શોધા તુલસીદાસજી મહાત્માએ લંકા નગરીમાં જે ઘર હતા એને ઘર નથી કીધા મંદિર કીધા હું કામ જે હનુમાનજી મહારાજની પધરામણી થઈ જાય એ પછી મંદિર બની જાય ઘર ન રહે એટલે લખ્યું મંદિર પ્રતિકર શોધા દેખે જાતા અગ્નિ જોતા અનેક યોદ્ધાઓને જોયા છે રાવણ જ્યાં સૂતો છે જ્યાં એનો શયનખંડ છે ત્યાં હનુમાનજી મહારાજ ત્યાં જાનકીને ક્યાંય ભાળ્યા નહીં અને આગળ હાલ્યા છે એક દિવાલ ઉપર રામ નામ અંકિત ધનુષ બાણ દોર્યા છે આંગણામાં તુલસીનો ક્યારો છે અને રામ નામનો અવાજ સંભળાઈ રહ્યો છે વિભીષણજી મહારાજ ત્યાં જાય છે ઘણી જગ્યાએ એવો વૃત્તાંત હોય કે વિભીષણજી મહારાજ રામનું નામ જાપ કરે હવે મૂળ વાત શું છે ખબર વિભીષણ એ વિષ્ણુ ભક્ત હતા અને રામ છે એ વિષ્ણુ અવતાર છે વિષ્ણુનો અવતાર છે ભગવાન રામ હવે રાવણ છે ને એ પોતે ક્રોધાયમાન વીર પુરુષ હતો એટલે એને ક્રોધિત દેવો જે હતા ને એને ગમતા એકવાર વિષ્ણુ ભગવાનની સાધના કરવા માટે બેઠો પણ એમાં એને મજા આવી નહીં પછી શાલિગ્રામ વિભીષણજીને સોંપી દીધા એટલે વિષ્ણુ પૂજા કરતા એટલે રામજીનું સ્મરણ અહીંયા બતાવવામાં આવ્યું નારાયણ નારાયણ કરતા અને હનુમાનજી મહારાજ ત્યાં આવ્યા છે અને આગળ રામા યુધયમ કીર્ત ગૃહ શોભા બરનીને જાય નવતુલસીકા પુંગતઃ દેખે હર્ષ કપિરા બોલો મંગલ ભવન અમંગલ હારી નવૌત દશરથ જિર બિહારી લંકા નિજ ધરની કર નિવાસા ઇહા હા સજ્જન કરવાસા મનમહુ તર્ક કરે કપિલાજી દેહી સમય વિભીષણ જાગા રામ રામ તેहि સુમિરન કિન્હા હૃદય હર્ષ કપિ સજ્જન ચિન્હા કિંસન હઠી કરઉ પૈચાની સાધુ તે હોય નગાર જહાને વિપ્ર રૂપ ધરી બચન સુના સુરત વિભીષણ ઉઠ કહાય કરી પ્રણામ પૂછી પૂછલાઈ વિપ્ર કહું નિજ કથા બુજાઈ કી તુમ જાઓ ચરણ કોઈ મોરે હૃદય પ્રીતિ અતિ હોય કી તુમ રામ દીન અનુરાગી आय हो मोहि करन बड़ भागी अब हनुमंत कहीं सबे राम कथा निज नाम सुनत जुगल तन पुलक मन मग्न सुमिर गुण बोलो गाओ मंगल भवन अमंगल हारी बहुत दशरथ जिर बिहारी सुनहु पवन सुत रहनी हमारी जिन दस नहीं मोह जीव હવે હનુમાનજી મહારાજ વિભીષણજીની પાસે આવ્યા છે બંને વાત કરે છે અને વિભીષણજી કહે છે કે હે હનુમાન સુને હું પવન સુત રહની હમારી જીવી દસની હું જીભ બિચારી કે જેમ 32 દાંતની વચ્ચે જીભ રહે એવી રીતે હું આ લંકા નગરીમાં રહું છું તમે આવ્યા મને બહુ આનંદ થયો મારા અહો ભાગ્ય હવે મને અહીંયાથી મુક્તિ અપાવો ત્યારે હનુમાનજી મહારાજ કહે છે તાવ તો કબહુ મોહી જાની અનાથા हरि कृपा भानुकुल नाथा તારા ઉપર કૃપા તો ભાનુકુળ નાથા રઘુનાથ શ્રી રામજી કરશે પણ આગળ તામસ તન ગજ સાધન નાહી रीति ने पद सरोज मन माहे अब मोहिबा भरोस हनुमंता हरि कृपा मिलहि नहीं संता હનુમાનજી મહારાજે કેમ કીધું કે રામ તારા ઉપર કૃપા કરશે ત્યારે વિભીષણજીએ કીધું કે બીનું હરિ કૃપા મિલઈ નહીં સંતા કે હરિની કૃપા વગર સંત ન મળે મારા ઉપર રામજીએ તો કૃપા કરી જ છે પણ તમે કરો આવું વિનંતી કરી અને વિભીષણજી મહારાજ કર જોડી અને કહેવા લાગ્યા છે આગળ જો રઘુબીર અનુગ્રહ કિન્હા तो तुम मोहि दर सोट दीन्हा सुनहु विभीषण प्रभु के रीति करणी सदा सेवक पर प्रीति कहूँ कवन में परम कुलीना कपि चंदन कह कही विधीना प्राप्त ले जो नाम हमारा कहीं दिन गाहि न मिले आहारा વિભીષણજીને હનુમાનજી મહારાજ કહે છે આટલા વીર દેવ હોવા છતાંય કહે છે કહું કવન મેં પરમ કુલીના કપિ સંચલ સબ હી દીદી ના કે વિભીષણ હું રામજીના ચરણોમાં ગયો ને તો કપી સંચલ છું છતાંય મારા ઉપર કૃપા કરી હું સંચલ જીવ છું વાનર છું છતાંય અને આગળ હનુમાનજી મહારાજે કીધું કે પ્રાપ્ત લઈ જો નામ અમારા કે સવારમાં જો કોઈ અમારું નામ લઈ લે ને તો તેહી દિને તાહીને મિલે આહાર આખો દિવસ એને આહાર ન મળે આવો વાનર છું પણ મારા ઉપર રામજીની કૃપા એટલા માટે થઈ મેં રામજીનું ભજન કર્યું છે અને તું પણ અહીંયાથી ભજન કરવા લાગ તારા ઉપર રામજી અચૂક કૃપા કરશે આવું હનુમાનજી મહારાજ કહે છે અસમે અદમ સખા સુનો મોહ પર રઘુવીર તેરી કૃપા સુમિર ગુણ भरे विलोचन બોલો મંગલ ભવન મંગલ હારી बहुत दशरथ जिर बिहारी जानत हूँ अस स्वामी विचारी रईस काहे न होहि दुखारी यही विध गहन राम गुण ग्रामा भवानी मध्य विश्रामा मुनि सब कथा विभीषण कहे जनक सुबात हरहि હવે વિભીષણજી
મહારાજ જ્યાં જાનકી રહે છે ત્યાંની વાત કરે છે આ ચોપાઈમાં તબ હનુમંત કહા સુનો ભ્રાતા એકી જહો જાનકી માતા જુગત વિભીષણ સકલ સુનાઈ ચલે ઉપવન સુત વિદા કરાઈ ऐसोई रूप गयम पुनित हवा મન શોક સીતા રહજ હવા હવે જે રૂપ હતું એ રૂપ લઈ કરીશોઈ રૂપ પવન સુતલીના એનું રૂપ લઈ અને હનુમાનજી મહારાજ અહીંયાથી માં જાનકી બેઠા છે ત્યાં જાય છે દેખી મનહુ મન કિલહ પ્રણામા મનમાં ને મનમાં હનુમાનજી મહારાજે જાનકીને જોયા અને દર્શન કર્યા છે મચ્છર જેવડું રૂપ છે એ વૃક્ષના પાન ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન થયા છે કૃષ્ણનું શીશ જટા એક બેટી રઘુપતિ ગુણ શ્રેય પોતાના કેશ જટા જેવા થઈ ગયા છે અને પોતાની દ્રષ્ટિ એ પોતાના ચરણ કમળમાં રાખી અને રામજીનું ભજન કરી રહ્યા છે જોજો એક વાત ખાસ તમને કહી દઉં જ્યારથી રાવણ હરણ કરીને લાવ્યો છે ને ત્યારથી સીતાજીએ એકવાર પણ રાવણની સામે જોયું નહોતું રાવણ મનાવવા આવશે હમણાં આગળની ચોપાઈમાં અને કહે છે કે એક બાર બિલોકમાં મોરા કે તું એકવાર તો મારી સામે જો આ તો રઘુકુળની નારી હતી રાવણ જેવાનું તો ત્યાં કામ જ નહોતું પણ આ ભગવાનની લીલા હતી એટલે આ બધા કાર્યો ભગવાને કર્યા ને આગળ નિજ પદ નયન દિએ મન રામ પદ કમલ લીન પર મધુકી પવન સુત દેખી જાનકી મંગલ ભવન અમંગલ હારી હનુમાનજી મહારાજને જાનકીને જોઈ અને ખૂબ દુઃખ લાગ્યું છે જાનકીની સામે જવા માટે પ્રયાસ કરે છે પણ જઈ શકાતું નથી એવા બાજુમાં એક બાજુથી રાવણ આવે છે સરુપલ્લવ બહુ રહાલુકાઈ વિચાર કરો કાબાઈ દેહી અવસર રાવણ કહયાવા રંગનાદી બહુ પ્રિય બનાવા બહુ વિધિકલ સીતઈ સમજાવા સામદાન વેદ દેખાવા કહ રાવણ સુન સુમુખી સયાને મંદોદરિયાદી સબરા હવે રાવણ કહે છે કે મંદોદરી આદિ સબરાની તબ અનુચરી કરવ પન મોરા એક બાર બિલ કુમ હે સીતા તું મારી સામે એકવાર જો મારી મંદોદરી જેવી રાણી પણ તારી આજ્ઞાનું પાલન કરશે તો એકવાર તો મારી સામે જો અને આગળ ઋણધરી ઓટ કહત બઈ દેહી વનપતિ પરમ સનૈ બાજુમાં ચરો હતી ખેંચી અને કીધું કે હે રાવણ તું તો આ તો તણખલાને સમાન છો હું તો અવધપતિને સુમિરન કરું છું મારો રામ છે એ પાનું સમાન છે આગળ સૂર્ય સમાન ત્યાં રામને કીધા અને રાવણથી રહેવાયું નહીં આગળ સુનુ દસ મોખ ગૌત પ્રકાશ નલની કરહી વિકાસ અસમન સમજ કહતે જાનકી નહીં રઘુવીર બાણ ફલ સુધી નહીં રઘુવીર બાણ કે હે રાવણ મારા રઘુવીરના બાણની તને ખબર નથી સટસુ ને હરિ આની મોઈ અસમ લાજ નહીં સોહી આપોઈ સુની ખગોત સમય રાવહી ભાનુ સમાન પુરુષ વચન સુની કાઢી બોલા તુલસિયા બોલો મંગલ ભવનય મંગલ હારી પ્રભુ દશરથ બિહારી ત્યાં ઈ તણખલા સમાન રાવણને કીધો અને અહીંયાથી રાવણને ક્રોધ આવે છે સીતા તે મમ કૃત અપમાના કઠિન હું તવ શિર કઠિન અહીં સીતા તે મારું અપમાન કર્યું છે હું હમણાં જ તારું મસ્તક કાપી નાખું છું નાહિત સપદીમાં અનુમમ બાની સમુખી હોતી જીવન હાનિ શ્યામ સરોજ દામ સમ સુંદર પ્રભુજ કરી કર સમદ સકંદર શોભુજ કંઠ કિતમ યસી ઘોરા સુનુ સક અસ પ્રભાન પન મોરા ચંદ્રહાસ હરુ મમ પરિતાપમ રઘુપત વીર હલ સંજાત શીતલ નિજ બહસી બર ધારા સીતા હરુ મમ દુખ બારા સુનત બચન પુનિ મારન ધાવા મેં તનયા કહી નીતિ બુજાવા કૈસી સકલ નિત ધરની બોલાઈ જી કહી કહું વિધિ ત્રાસ હુ જાય માસ દિવસ રહું કહાન માના તો મેં માર વિકાટ કૃપાના રાવણે અહીંયા સમજાવ્યા છે જાનકીને પણ સમજ્યા નહીં અને પછી અવધિ આપી કે માસ દિવસમાં હું કહા ન માના એક મહિનામાં મારી વાતને નહીં માને તો હું તારા પ્રાણ ત્યજી દઈશ આવું કહી અને પછી હવે રાવણ જાય છે પોતાના ભવન તરફ અને 10મા દોહામાં લખાણું ભવન ગયમ 10 કંધર ઇહા પિતાસીની વૃંદે નહીં ત્રાસ દેખાવહી જરહી રૂપ બહુ મંદર મંગલ ભવનય મંગલ હારી પ્રભુ દશરથ બિહારી જો અહીંયાથી મને લલિતભાઈ દ્વારા કહેવામાં આવ્યું આપણે 10મા દોહા ઉપર પહોંચ્યા છીએ આપણે ચા પીવી છે પણ ક્યારે લંકા હનુમાનજી મહારાજ હળગાવી નાખે પછી કારણ કે આપણે સનાતન ધર્મમાં છીએ હમણાં
25મા દોહે આપણે પહોંચી જઈએ, અડધો સુંદરકાંડ પણ થઈ જશે, લંકાનું દહન થઈ જશે અને પછી ચા પાણી પી અને પછી હનુમાનજી મહારાજને કહેશું કે હવે તમે મારા જાનકી પાસેથી વિદાય લઈ અને જાઓ જ્યાં વાનરોની સેના ઊભી છે ત્યાં, ત્યાંથી પાછા કિષ્કિંધા જાઓ અને રામજીને લઈ અને આવો, બરોબર ને? ત્યારે ચા પીવાય ને. એટલે 26મા દોહે આપણે ઇન્ટરવેલ પાડશું, લગભગ 15-20 મિનિટનો ટાઈમ લાગશે 26મા દોહે પહોંચતા, ત્યાં સુધી તૈયારી કરી રાખજો. આપણે એ ચાનો ઇન્ટરવેલ ત્યારે પાડી દઈશું, બરોબર? અહીંયા રાવણ છે એ ગયો છે પોતાના મહેલ તરફ. એમાં કેવું છે કે આ વાત કરવાની જે મારી પ્રણાલિકા છે ને એ વચ્ચે દોર તૂટતો જાય અને પછી મજા આવે નહીં અને તમને સમજાય પણ નહીં. આગળ એટલી સ્પીડ આવે તમારી લાઈન ભૂલાઈ જશે. એટલે અહીંયા ક્યાં પહોંચ્યા આપણે? રાવણ ગયો છે પોતાના મહેલ તરફ અને હનુમાનજી મહારાજને હવે સમય મળવાની તૈયારી છે. હનુમાનજી મહારાજ થોડી વારમાં પ્રગટ થશે માં જાનકીની સામે. બહુ વાર નહીં લાગે, એટલે 15-20 મિનિટ આપણે લઉં છું. પવન ગયમ દસ કંધર यहाँ पिता सिने ब्रुंद सीता दिखावहे धरणी रूप बहु मन बोलो मंगल भवनय मंगल हारे नमो दशरथ बिहारी श्री जट नाम राक्षसी का राम चरण रतन पुन विवेका सबनो बोल सुनाय सपना करो हित अपना सपने बानर लंका जारे जादू दान सेना सब हनुमानजी महाराज વૃક્ષના પાન ઉપર મચ્છરનું રૂપ લઈ અને બેઠા છે. અત્યાર સુધી હનુમાનજી મહારાજને લંકા સળગાવવાનો વિચાર હતો નહીં. આ ત્રિજટાને પોતાનું સપનું આવ્યું છે ને સપનની વાત ત્રિજટા કરી રહી છે. ત્યારે હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે હવે લંકાને સળગાવવું, પણ સળગાવવું કઈ રીતે? મારી પાસે કઈ છે તો નહીં સળગાવવા જેવું. અને પછી હનુમાનજી મહારાજે વિચાર્યું કે આ રામજીની કૃપા લાગે છે અને જે સ્વપ્ન આવ્યું. પણ હનુમાનજી મહારાજને થયું કે ધીરજ ધારણ કરું ને સપન સાંભળું તો ખરો. કેવું સપનની વાત કરે છે ત્રિજટા? માં જાનકીને ને બધી રાક્ષસીઓને સપનની વાત કરે છે. આમાં આગળ ખર આરૂઢ નગન દસ સીસા મૂર્તિત શેર ખંડિત ઉદ્વીસા એહી દિદી સો દસની દિસ જાઈ લંકા મન હુડી તન પાઈ નગર ફેર રઘુબીર તો હવે પ્રભુ સીતા બોલી પઠાઈ यह सपना में कहूँ पुकारे होली सत्य गए दिन सारे. મને એક એવું સપના આવ્યું, એક વાનર આવ્યો, પૂરી લંકાને હળગાવી નાખી, લંકાનો વિધ્વંસ કરી નાખ્યો. વિભીષણજીને લંકાનું રાજ સોંપવામાં આવ્યું અને રાવણને મુંડી છેર કરી બીજું ઘણું બધું લખ્યું છે, પણ આમાં બધું ન બોલાય. કીધું છે કે નગર ફીર રઘુબીર દોહાઈ તબ પ્રભુ સીતા બોલી પઠાઈ. સીતા મૈયાને ત્રિજટા કહે છે કે આખા નગરમાં ફેરવવામાં આવ્યો છે. આવું મને સપના આવ્યું છે ને આ સપના 3-4 દિવસમાં સાચું પડશે એવું મને લાગે છે. આવું ત્રિજટા બોલીને હનુમાનજી મહારાજ ઉપરથી માથું હલાવીને કહે છે કે તું જા એટલે તરત સપનાની શરૂઆત જ કરી દેવી. 3-4 દિવસની વાત જોવે એ બીજા. અને અહીંયા સપનાની વાત કરે છે ને આગળ સાસુ બચન સુની તે સબ ડરી જનમ સુતા કે શરણ આ વાત સાંભળી અને બીજી રાક્ષસીઓ ડરવા લાગી છે, જાનકીજીને વંદન કરવા લાગી છે. ને આગળ જહ તહ ગઈ સકલે તબ સીતા કર મન સોચે મા સદિવ સદીતે મોહી માર નિશ્ચર પોચ મંગલ ભવનય મંગલ હરી નમો દશરથ બિહારી. આ સપનાની વાત સાંભળીને તો સીતા મૈયાને પણ મનમાં સંદેહ થયો કે આ સપનાની વાત કરે છે ને આ બાજુ તો રાવણ મને 1 મહિનાનું ખાઈને ગયો છે. પણ આગળ મંગલ ભવનય મંગલ હરી નમો દશરથ બિહારી શ્રી જટાસન બોલી કર જોરી માતો વિપતિ સન મોરી સજો દેહ કર બેકી ઉપાય સહ વિરહુ અવન સહી જાઈ અનિકાથ રજુ સીતા બલાઈ માતો અંત પુનિ દેહી લગાઈ સત્ય કરાઈ મમ પ્રીતિ સયાની સુને કો શ્રવણ સૂલ સમવાની सुनत बचन पद कही समझाए सी प्रभु प्रताप बल सुजन सुनाए सी किसी ने अनल मिल सुनु सुकुमारी असतई सो निज भवन सिधारी सीता विधि बातो ते कोला लही न पावक मिति न सूला देखियत प्रगट गगन अंगारा अवरिन आवत एक अवतारा निजटा कह सके है मां आ सपना जरूर हाथू पड़શે અને માં જાનકી કહે છે કે રાવણ મને મારવાનું કહી ગયો છે. માં તું એક કાર્ય કર કે અહીંયા એક પિતાનો રથ અને એની ઉપર હું બેસી જાઉં પછી તું અગ્નિ લગાવી દે. આવું માં જાનકી કહે છે. ધીરજ ધરાવે છે ત્રિજટા અને આકાશમાં જોવે છે કે અહીંયાથી એક અંગરખું કરે ને તો પણ હું અગ્નિને પ્રગટ કરી શકું. આવો વિચાર કરે છે ને હનુમાનજી મહારાજ અકળાવા લાગ્યા છે ઉપર બેઠા બેઠા. આગળ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય
सती प्रवतन यागी मानव मोहि जानी हत भागी सुनाई बिनाई मम विटप अशोका सत्य नाम करु हरु मम शोका लोचन किसलई अनल समाना देहि अग्नि जन करहि निदाना देखी परम बिरहा कुल सीता सोचन कपहि कलप सम बीता अति हरि हृदय विचार दिन ही मुद्रिका डारी तब जनो शोक अंगार दिन हर सिउडी कर कहे मंगल भवनय मंगल हारी प्रभु दशरथ जिन बिहारी तब देखे मुद्रिका मनोहर राम नाम अंकित अति सुंदर सकित चितम मुद्री पहचाने हर्ष विषाद हृदय હવે कुला હનુમાનજી મહારાજે મુદ્રિકા નાખી છે અને સીતા મૈયાએ હાથમાં લીધું છે અને ચકિત ચિતવ મુદ્રી પહેચાન મુદ્રિકાને ઓળખી તો ગયા છે પણ મનમાં વિચાર આવે છે કે આ મુદ્રિકા આવી કઈ રીતે એવો વિચાર કરવા લાગ્યા અને પછી આગળમાં જાનકી કહે છે જીતી કો સકઈ અજય રઘુરાયા माया तेज सिर કે चिन्ह આને કોઈ રાજવી જીતી ન શકે માયાથી આની રચના પણ ન કરી શકાય આ એ વીટી છે જે મેં રામજીને પહેરાવી પણ આ મુદ્રિકા આવી કઈ રીતે અને આગળ મધુર બચન બોલે હનુમાના रामचंद्र गुण बरने હનુમાનજી મહારાજને ખબર પડી કે માં જાનકીને કંઈક સંદેહ છે લાવ મને રામ નામનું સુમિરન કરવા દે અને હનુમાનજી મહારાજે એ વૃક્ષ ઉપર બેઠા બેઠા રામ કથા સંભળાવી છે માં જાનકીને ओ कहते सुनते आवे कहते सुनती आवे अखियों में पानी राम कहानी सुनो रे राम कहानी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम ओ दशरथ के राज दुलारे कौशल्या के आंखों के तारे दशरथ के राज दुलारे कौशल्या के आंखों के तारे वे सूर्यवंश के सूरज वे रघुकुल के उजियारे राजीव नयन बोले राजीव नयन बोले मधुभरी बानी रामकारी सुनो रे राम कहानी श्री राम जय राम जय जय राम 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 सुनत ही सीता कर दुख भागा राधे सुने श्रवण मन लाई સુનત હી સીતા કર દુઃખ ભાગા અને દુઃખ ભાગી જ જાય ને આવી રામ કથા કોણ સંભળાવે એટલે સીતાજીનું દુઃખ હળવું થયું છે અને મનમાં વિચાર કરવા લાગ્યા છે લાગી સુને શ્રવણ મન લાઈ મનને લઈ અને સાંભળવા લાગ્યા છે કે આ રામકથા મને કોણ સંભળાવે છે અને પછી સીતા મૈયા આગળ કહે છે આતી હું તે સબ કથા સુનાઈ શ્રવણા મૃત જે કથા સુહાઈ કહી સૌ પ્રગટ હો તે કિન ભાઈ શ્રી રામ જય રામ श्री राम जय राम जय जय राम तब हनुमंत निकट चल गए वो विवेकी मन विस्मय भयो मां जानकी કહે છે કે આ મને રામકથા કોણ સંભળાવે છે મારી સામે પ્રગટ થાવ ને ત્યારે હનુમાનજી મહારાજ છે એ આવ્યા છે ભીડ બેઠી મને વિસ્મય ભયું તબ હનુમંત નિકટ ચલી ગયું હનુમાનજી મહારાજ જાનકીની સામે આવી અને બેઠા છે અને હનુમાનજી મહારાજ કહે છે रामदूत में मातु जानकी सत्य शपथ करुणा निधान रामदूत में मातु जानकी सत्य शपथ करुणा निधानकी हनुमानजी महाराज करुणा निधान की सौगंध खाधी અને જાનકીને વિશ્વાસ આવ્યો છે આગળ यह मुद्रिका मातु में आनी श्री राम तुम कह सैदानी આ મુદ્રિકા મેં આપી છે અને રામજીએ એની સાથે તમારી યાદ પણ બહુ આપી છે અને પછી માં જાનકી કહે છે નરબા નર ही संग कहू कैसे कही कथा भई संग કે નર અને વાનરનો સંગ કેવી રીતે થયો મને બધી કથા સંભળાવો એ બધી કથા પછી સંભળાવે છે હનુમાનજી મહારાજ कपि के बचन प्रेम सुनी उपजा मन विश्वास जाना मन क्रम बचन यह कृपा सिंधु कर दास बोलो मंगल भवन अमंगल हारी प्रभु दशरथ सिर बिहारी हरिजन जान प्रीति अधिकारी सजन नयन पुल कावली बारी उड़द बिरह जलधि हनुमाना भयउ तात मोह कहु जल जाना अब कहूँ कुशल जाऊँ बलिहारी अनुज सहित सुख पवन करारी कोमल जित कृपाल रघुराई कपि हे दुदरी निठुराई सहज बानी सेवक सुखदायक कपहु बंधु रचिकर जरगुनायक कपहु नयन मम शीतल ताता होय है नीरज श्याम मृदु गाथा बचन नयावन नयन भर पारे महनाद हो निपट
बड़ बिचारी देखी परम बिरहा कुल सीता बोला कभी मृदु वचन विनीता मातु कुशल प्रभु अनुज समेता बधु खदुकी रूपानी मेता जन जननी मानव जियौना प्रेम राम के दूना रघुपति कर संदेश अबे सुनु जननी धरे धीर अतः कपिनंद मेरो भरे विलोचन नीर मंगल भवनय मंगल हारी प्रभु दशरथ चिर बिहारी साहेब राम वियोग तव सीता मोहौ सकल भय विपरीता नवतर किसलय मनहु कृषानो कारणिता समन शिष शिवानो कुबलय विपिन कुंत बन सरिसा बारिद सपद तेल जनु बरिसा देहि रहे करत ते पीरा उरग श्वास समुद्र विद समीरा कहे उत्कंठु दुख घटे होई काहि कहो यह जानन कोई तत्व प्रेम कर कमल तोरा जानत प्रियाई गुमन मोरा सो मन सदा रहत तोहि पाई जान प्रीत द्वेष नहीं वाही प्रभु संदेश सुनत वैदे मगन प्रेम तन सुख नहीं तेहि कपि हृदय धीर धरु माता मेरु राम सेवक सुखदाता पुर आनहु रघु प्रभु प्रभुताई सुनि मम वचन तमुख धराई शरणि कर पतंग समय रघुपति बाण कृषानो जननी हृदय धीर धरु जरे निचाचर जाय बोलो मंगल भवनय मंगल हारी प्रभु दशरथ चिर बिहारी तो रघुवीर होति सुध पाई भरत नहीं कील मुर गुराई राम बाण रवि हुए जानकी नम गुरु तकहु जानु जानकी अब ही मातु में जामु लवाए प्रभु आय सुनहि राम दुहाई कछुक दिवस जननी धरु धीरा बिन सहित आहि रघुबीरा सर मारि तो हिलाई जय हे इहुपुर नारद आदि जस कहि है सुत कवि सब तुम ही समाना जादू दान अति भट बलवाना અહીંયા બંનેની વચ્ચે વાત થાય છે હનુમાનજી મહારાજ આ દુહામાં માં જાનકીને બધી વાત કરે છે શું શું ઘટના બની છે ઈ અને પછી હનુમાનજી મહારાજ કહે છે કછો દિવસ જનની ધરુ ધીરા કપિને સહિત અહી રઘુબીરા કે હે માં થોડીક ધીરજ ધરો બધા વાનરોની સહિત રામજી આવશે અને પછી તમને અહીંયાથી લઈ જશે આવી વાત કરે છે એટલે કહે છે કપિને સહિત અહી રઘુબીરા નીચેસર મારી તોય લઈ જાય કે રાક્ષસોને મારી અને તમને લઈ જશે પછી હનુમાનજી મહારાજ આગળ કહે છે કે તીહુપુર નાર દાદી જસ ગહઈ એમ કીધું કે પછી નારદજીને પણ અમારા ગુણાનુવાદ ગાવા પડશે આવું માં જાનકીને કહે છે અને પછી આગળ સીતા મૈયા હવે જે શબ્દ કહે છે એ સાંભળવા જેવો છે અને સીતા મૈયા કહે છે હે સુત કપિ સબ તુમ ही સમાના जादू दान अति भट बलवाना હે સુત કપિ કે હે દીકરા હે વાનર બધા તારા જેવા જ છે કોઈ યોદ્ધાઓ છે કારણ કે લગભગ મને યાદ છે ત્યાં સુધી 16 મહિનાથી માં જાનકી અશોક વાટિકામાં છે આ સમયે અને પછી કહે છે કે તારાથી કોઈ વિશેષ છે કેમ કે માતાજીને ખબર હતી જાનકીને કે અહીંયા તો અનેક યોદ્ધાઓ છે મચ્છર જેવડું રૂપ લીધું છતાંય ઓળખી જતા હોય તો કેવા યોદ્ધા હશે અને પછી કીધું કે હે સુત કપિ સબ તુમ ही સુમાના જાતુ દાન હતી ભટ બલવાના કે તમારાથી વિરાટ પણ કોઈ છે અને આવું જ્યાં માં જાનકીએ કીધું અને હનુમાનજી મહારાજથી રહેવાયું નહીં અને થયું કે મારી માં જાનકી છે ને મને નથી ઓળખતા નક્કી મારી પરીક્ષા કરતા લાગે છે અને આગળ પછી મોરે હૃદય પરમ સંદેહ મારા હૃદયમાં કંઈક સંદેહ છે બોલો તમારાથી વિશેષ કોઈ છે ત્યારે હનુમાનજી મહારાજે પોતાના શરીરને વિરાટ કર્યું છે કનક ભૂતરાકાર શરીરા સમર ભયંકર अति बलवीरा સીતા મન ભરોસ તપ દયવો मुनिजन रूप पवन પછી સીતા મૈયાને ભરોસો થયો અને પાછું લઘુ રૂપ લીધું છે સુनु માતા સાંભા મૃગ નહીં બલ બુદ્ધિ વિશાલ प्रभु प्रताप ते गरुड़ ही खाई परम लघु ब्याल મંગલ ભવન અમંગલ प्रभु दशरथ चिर बिहारी શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय जय હે राम માં હું વિરાટ થયો અને મનું અભિમાન નથી પણ તમને વિશ્વાસ નહોતો એટલે વિરાટ થયો કારણ કે સુનુ માતા શાખા મૃગ નહીં બલ બુદ્ધિ વિશાળ કે બુદ્ધિ વિશાળ નથી પણ શું છે આમાં પ્રભુ પ્રતાપ તે ગરુડ હી ખાઈ પરમ રઘુવ્યાલ આ પ્રભુનો પ્રતાપ છે ગરુડને પણ મુક્તિ મળી ગઈ છે રામના કાર્યમાં આગળ મન સંતોષ સુનત કપિ બાને ભગત प्रताप तेज बल शाने આશીષ દિન હરામ પ્રિય જાના रोहु ताल बल शील અહીંયા निदान વિરાટ રૂપના દર્શન કરાવ્યા હનુમાનજી મહારાજે એટલે અજર અને અમરના આશીર્વાદ આ જગ્યાએથી આપ્યા જો હવે ચોપાઈ લખાણી અજર અમર ગુણ નિધિ સુત હોવું कहो बहुतर गुण कछोहु કર હું કૃપા પ્રભુ અંશુલિકાના निर्भर प्रेम मम
घन हनुमान बार बार नायसी पद सीखा बोला बचन जोड़ी कर कीटा अब कुछ कुछ भयउ में माता आशीष सब अमोघ विख्याता सुनित मात मोहि अतिशय भूखा रागी देखी सुंदर फल रूखा सुत करहि विपिन रखवारी परम सुबल रजनी दरबारी तिनकर भई माता मोहि नाई जो तुम सुखमय हुमन હવે હનુમાનજી મહારાજને અજર અને અમરતાનું વરદાન માં જાનકી આપી દીધું એટલે હનુમાનજી મહારાજને ખબર પડી ગઈ કે હવે મને કોઈ મારી શકે એમ છે નહીં એટલે હનુમાનજી મહારાજે શરૂ કરવા માટે પહેલા જ કીધું કે માં હવે મને ભૂખ લાગી છે અહીંયા સુંદર મજાના ફળ ખાવાની મને ઈચ્છા થઈ છે તો મને આજ્ઞા આપો કે હું મારું પેટ ભરું અને સીતા મૈયાએ કીધું કે હે વાનર હે હનુમાન અહીંયા ખાવાનું કાંઈ છે નહીં બધા ખાનારા જ આવ્યા છે હનુમાનજી મહારાજ કહે છે કે તિલકર ભઈ માતા મોહી નાઈ જો તુમ સુખ માનહુ મન માઈ કે તમે જો રાજી હો તો મને આજ્ઞા આપો કારણ કે હનુમાનજી મહારાજને ખબર હતી કે માએ આનંદિત થઈ અને અજર અમરનો આશીર્વાદ આપી દીધો છે હવે કોઈ બીક છે નહીં એટલે હનુમાનજી મહારાજે આશીર્વાદ લીધા પણ માં જાનકી કહે છે કે જાઓ તમે મધુર ફળ ખાઓ પણ વૃક્ષોને તોડફોડ કરતા નહીં જે નીચે પડ્યા હોય ને એ ફળ તમારે ખાવાના વૃક્ષ ઉપરથી ઉતારવાના નથી આવી ના પાડી છે હનુમાનજી મહારાજ ગયા અશોક વનમાં અને ફળ ખાવા માટે ગયા તો નીચે એક પણ ફળ પડેલું નહીં કારણ કે તો ઓલા રાક્ષસો બધા લઈ લઈને ખાઈ જાય હનુમાનજી મહારાજને થયું કે હવે હું ખાવ કઈ રીતે વૃક્ષ ઉપરથી તોડવાની તો ના પાડી છે હનુમાનજી મહારાજને યુક્તિ ઊંચી કારણ કે બુદ્ધિ બળ તો હતું જ એનામાં એ વૃક્ષને પકડ્યું આવી રીતે અને મળ્યા ડોલાવા એક હાથે ફળ ખાતા જાય વૃક્ષો ડોલાવતા જાય આ રાક્ષસોને ખબર પડી ને એટલે એક બાજુથી આવ્યા જ્યાં પાસે આવે ખાલી વાતય ન કરવા દે બોલો હનુમાનજી મહારાજ એને ખબર હતી હવે હું અમર થઈ ગયો એ વૃક્ષ આમ પકડી અને આમ હાવણી આપણે કેમ તેનો ફેરવતા હોય જાડું કરતા હોય એમ મળ્યા જાડું લગાવ ખાતા જાય વૃક્ષ ફેરવતા જાય રાક્ષસો બધા આતડાવા લાગ્યા રાવણ પાસે કે એક વાનર આવ્યો છે આખી અશોક વાટિકાનો વિધ્વંસ કર્યો છે હવે આપણે લંકાના દહન તરફ પ્રયાણ કરીએ એટલે એ પૂરી વાત કરી દો અને પછી આપણે આગળ પ્રયાણ કરીશું અક્ષય કુમારને મોકલ્યો છે પહેલા હનુમાનજી મહારાજની પાસે અક્ષય કુમાર આવ્યો છે અક્ષય કુમાર નથી એક મુષ્ટિકામાં જ પૂરું કરી નાખ્યું આગળ પછી ઇન્દ્રજીત આવે છે મેઘનાથ એ આગળના 18મા દોહામાં મેઘનાથનું આગમન થાય પણ આપણે 17મા દોહા ઉપર પહોંચ્યા છીએ ત્યાં અક્ષય કુમાર આગળ આવે છે આ બધાને મારે છે ને પછી અક્ષય કુમાર આવે છે હનુમાનજી મહારાજની સામે શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय जय राम देखी बुद्धि बलनी पुने कपी कहे जानकी जाऊं रघुपति चरण हृदय धरे सात मधुर फल खाओ अवदय मंगल हारी चले नाय सिर बैठऊं बागा फल खाए सितर दोरे लागा रहे कहाँ बहु भट रखवारे तुम्हारे कछु जाई पुकारे नाथ एक यामा कपि भारे देहिया सब काटी का उजारी खाए से फल अर्पित उपारे रक्त मर्ग मर्ग महिदारे रावण पटे भट नाना नहीं देखी गए हनुमाना सब रज नहीं धर कपि संधारे गए पुकार सो तुम्हारे पुनि पैठऊ तिज अच्छ कुमारा सला संगले सुपटा पारा आवत देखि बिटप कह कर जाओ राही निपात महाधुनि कर जाओ कछु मारे से कछु मर्द से कछु मिले से धर धीर कछु पुनि जाई पुकारे प्रभु मर कटवल भूरी बोलो मंगल भवनय मंगल हरि नमो सुदर्शन सिर बिहारी सुत बदुलंकेश्वरी जाना भये एक नाद बलवाना मारिज जन सुत भाग्य सुधारी एक पै कहा कर आही चला इंद्रजित अतुलित योधा बंधु निधन कनि उपजा અક્ષય કુમારને મારી નાખ્યો છે એટલે ઇન્દ્રજીત આવ્યો છે એના ભાઈનું નિધન સાંભળી ઇન્દ્રજીત ખૂબ ક્રોધાયમાન થયો છે અને આગળ કપિતે ખાદારુન ભટયાવા ખટખટાઈ હસવા લાગ્યો છે હસવા લાગ્યો ઇન્દ્રજીત અને હનુમાનજીની મહારાજની સામે આવી અને ઊભો છે અતિ વિશાલ તરુ એક ઉપારા वीर किन लंकेश कुमारा રહે મહાભટતા કે સંગા गई गई कपि मर्दई निज अंगा ઈને નિપાતિતા હી સંગ બાજા वे जुगल मान हुग जराजा મુઠિકા મારી ચડા હરજાવા एक जन मूर्छा એક મુષ્ટિકા ઇન્દ્રજીતને મારી એટલે એક ક્ષણ માટે મૂર્છિત થઈ જાય છે પાછો ઇન્દ્રજીત ઊભો થાય છે અને કહે છે ઉઠી મહોરી કીને હાજી બહુ માયા जीतन जाई बन ફરી ઊભો થાય છે ઘણી માયા કરે છે પણ હનુમાનજી મહારાજને જીતી શકતો નથી અને પછી ઇન્દ્રજીતને વિચાર આવે છે કે હવે જે બ્રહ્માસ્ત્ર મને બ્રહ્માએ આપ્યું છે ઈ સંધાન કરું અને નાગ પાછોથી આને બાંધી લો ઈ સિવાય જીતી શકાશે નહીં એટલે બ્રહ્માસ્ત્ર સંધાન કરે છે બ્રહ્માસ્ત્ર તે સાંધા કપિ મન કિન વિચાર જો ન ब्रह्म सर मानव महिमा में गई अपार
મંગલ ભવનય મંગલ હારી નમો આ ચોપાઈ ઉપર એક નાનો એવો વિવાદ છે કે હનુમાનજી મહારાજ મહાવીર હતા, આટલું પોતામાં શક્તિ હતી તો એ બ્રહ્માસ્ત્રથી બંધાઈ જાય? ના, એ બ્રહ્માસ્ત્રથી ન બંધાય. તુલસીદાસજી મહાત્મા એવું કે છે, અહીંયા દુહામાં લખાણું છે, બ્રહ્માસ્ત્રથી સાંધા કપિમન કિન્હ વિચાર. વાનરે વિચાર કર્યો છે કે હનુમાનજી મહારાજે કે જો નર બ્રહ્મસર માનહું તો મહિમા મિટહી અપાર, કે હું હવે જો આ બ્રહ્માસ્ત્રનું માન નહીં રાખું તો આને જે આપ્યું છે વરદાન એનો મહિમા ઘટી જશે. એટલે પ્રભુના કાર્ય માટે થઈ અને હનુમાનજી મહારાજ બંધાઈ ગયા છે. એ વખતે તુલસીદાસજી મહાત્માને પણ એવું થયેલું કે કદાચ 1.5 કરોડ વર્ષ પછી કોઈ કળિયુગમાં કોઈને વિચાર આવે કે હનુમાનજી મહારાજ કેમ બંધાઈ ગયા છે નાગપાશોથી. મેં જેમ પહેલા કીધું એમ ગૂગલ પર સર્ચ કરજો, 2.5 કરોડ વર્ષ થયા છે રામાયણ કાળને. આજે હવે હયાતી હતી આ લોકોની ત્યારે આ પ્રભુની, હજી અજર અમર છે પણ આપણામાં શક્તિ નથી. હવે એને રામને હજી જન્મવું છે પણ કઈ નહીં જેવા તો કોઈ મળવા જોઈએ ને પાત્રો. હનુમાનજી મહારાજ હજી આવે પણ એ આપણામાં હોવું જોઈએ. એટલે એ વખતના સમયની વાત છે. બ્રહ્માસ્ત્ર સાંધ્યું, હનુમાનજી મહારાજ નાગપાશોથી પ્રભુના કાર્ય માટે થઈને બંધાઈ ગયા. બાકી હનુમાનજી બ્રહ્માસ્ત્રને પણ ફગાવીએ કે આટલી શક્તિ આ સુંદરકાંડમાં તુલસીદાસજી મહાત્માએ બતાવી છે. કારણ કે રામચરિત માનસનું લેખિન કોઈ કર્યું હોય તો એ તુલસીદાસજી મહાત્મા છે. એટલે એમણે એમની બુદ્ધિ અનુસાર લખ્યું છે. ને આગળ બ્રહ્મબાન કપિ તેહી મારા ભજ્યો બાલ કટક સંગારા તેહી દેખા કપિ મૂર્છિત ભયો નાગ પાસુ બાંધ ચલે ગયો જાવ સુનામ જપી સુનહુ ભવાની ભવ બંધન ગાધી નર જ્ઞાની જાવ સુદૂત કી બંધ તરિયાવા પ્રભુ કારજ લગી કપહી બંધાવા. આ ચોપાઈ આવી પ્રભુ કારજ લગી કપહી બંધાવા કે પ્રભુના કાર્ય માટે થઈ અને હનુમાનજી મહારાજ બંધાઈ ગયા છે. कपिबंधन सुनि निज सर जाए कौतुक लागी सभा सब आए दस मुख सभा देखी कपि जाए कहीं न जाए कछोति प्रभुताई कर जोरे सुर दिस विनीता सुन विलोकन सकल सभीता देखि प्रतापन कपि मन शंका हरि नमः गरुड़ शंका कपि विलोकित सानन बेसा कई दुर्बार सुबद सुरत लगिरे पुनि जो बजार दय विचार बोलो मंगल भवनय मंगल हारी नमो सरस्वत गिर बिहारी कहलम केश कवन दे केसा के बलगाल श्रवण सुनैने मोहि संत सदतोहि ओरे निज सर कही अपराधा सदतोहि न प्राण कही बाधा सुनु रावण ब्रह्मांड निकाया माया के बल बिरंज हरीसा बालद सुदत हरद सतीसा जा बल शीस तरत सहसा नंद कोश राम कगिरि कानन तरि जो विवित देह सुर ताता तुमसे सदन सिखावन दाता हर को दंड कठिन जहि भंजा हे समझन बदल मद गंजा हर दिवशन त्रिसुर हरि बाली बदे सकल तुलित बलशाली श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम. મહારાજ ને ઇન્દ્રજીત બાંધી અને ત્યાં રાવણની સભા હતી ત્યાં લાવ્યા છે. હનુમાનજી મહારાજ પોતાના પૂંછને સિંહાસન બનાવી અને રાવણની સન્મુખ હનુમાનજી મહારાજ બિરાજમાન થયા છે. એને જોતા જ રાવણ વિચારવા લાગ્યો છે કે ખર દૂષણ ત્રિશુરા આને જો કોઈ મારનાર હોય તો નક્કી ભગવાનનો અવતાર થઈ ગયો છે. અહીંયા રાવણ સમજી બેસે છે અને હવે કહે છે કે જોવું આનામાં પણ કેટલું બળ છે. અને રાવણ કહે છે આગળ જાકે બલ લવલેશ તે જીતે જરા જર જારે તાસુ દૂત મે જા કરી હરિયાને પ્રિય નારી કે જાકે બલ લવલેશ કે ખર અને દૂષણ એને જીતી ન શકાય એટલું એનામાં બળ હતું. પણ હવે જો તાસુ દૂત મે જા કરી હરિયાને પ્રિય નારી કે આને જો કોઈ જીતી ગયા હોય તો હવે હરિ નક્કી આવી ગયા છે. આવું રાવણ સમજી અને હનુમાનજી મહારાજની સામે વૃતાંત કરે છે. હવે રાવણ અને હનુમાનજી મહારાજની વચ્ચે સંવાદ થાય પછી આપણે લંકા દહન કરીએ. जानव में तुम्हारी प्रभुताई सभा सन परी लड़ाई समर पानी सन करी दस पावा कम बचन पे अखिरी हरावा आयु फल प्रभु लागी भूखा भाव ते तोड़े હવે પૂછે કે આ વૃક્ષોને કેમ તોડી નાખ્યા? તો કે હું વાનર છું, મને ભૂખ લાગી, મારો સ્વભાવ છે, મેં ખાધા અને તોડ્યા, એમાં શું મારો વાંક છે? કપી સુભાવ તે તો રહેવું રૂખા. આગળ સબ કહે દેહ પરમ પ્રિય સ્વામી મારહી મોહી કુમાર ગગામી કે બધાને પોતાનો દેહ વાલો હોય છે, શું કામ મને મારવામાં આવ્યો છે? અને આગળ કહે છે જેને મોહી મારા તેને મારા એ બરબાદો તમે તમારે કે જેને મને માર્યો એને મેં માર્યા, એમાં મારો શું વાંક છે? અને આગળ હનુમાનજી મહારાજ કહે છે તેહી પર બાંધ્યું તને તુમ્હારે કે તમે મને બાંધી નહીં આ શું કામ લાવ્યા? એનો મને જવાબ આપો. ને આગળ મોહીન કછુ બાંધે કઈ દાજા પ્રભુ કર કાજા દિલથી કરું ચોરી કર
રાવણ તું નહુ માનત નું શિખામણ હવે હનુમાનજી મહારાજ કહે છે વિનંતી કર હું ચોરી કર રાવણ હે રાવણ હું તને વિનંતી કરું છું કે તું મારી શિખામણ માની લે અને અહીંયા હનુમાનજી મહારાજ જોયો રાવણને સમજાવે છે રાવણને ઘણાએ સમજાવેલો વિભીષણજીએ સમજાવેલો મંદોદરીએ સમજાવેલો અહીંયા હનુમાનજી મહારાજ પણ સમજાવે છે અને કહે છે કે હે રાવણ વિનંતી કર હું ચોરી કર રાવણ સુને હું માનતજી મોર શિખામણ કે મારી શિખામણ માની લે તું મારી માં જાનકીને મને સોંપી દે તો મારો પ્રભુ રામ છે એ તારા અપરાધોને ક્ષમા કરી દેશે બસ તું મારી જાનકીને હું લેવા માટે આવ્યો છું એ મને તું સોંપી દે હનુમાનજી મહારાજની વાત રાવણ માનતો નથી ને પૂછનું સિંહાસન કરીને હનુમાનજી મહારાજ બિરાજમાન થયા છે અને આગળ કહે છે દેખ્યો તુમને જે કોલે વિચારે કે તું તારા કુળનું જો હિત ઈચ્છતો હો તો હું જાનકીને લેવા માટે આવ્યો છું મને આપી દે અને આ વાત જો તને ન મંજૂર હોય તો હમણાં આવ્યું તું બોલું એવું હનુમાનજી મહારાજે કદાચ કીધું હશે કે આ વાત તને મંજૂર ન હોય થઈ જા મારી સામે મોરે મોરો કેટલા જણાને ખબર છે ડાયરો સાંભળતા હોય અને ખબર હોય હનુમાનજી મહારાજે રાવણને કીધું હોય કે આ તને મંજૂર ન હોય તો મોરે મોરો આવી જા પણ રામજીને આ કાર્ય કરવાનું હતું એટલે હનુમાનજીએ આવું કઈ કર્યું નહોતું જો સાંભળજો આવું કર્યું નહોતું એમ કહું છું હજી તો એ સમજાવે છે આ તો ખાલી બધાને શું છે એક માઇન્ડ ફ્રેશ રહે એટલે મેં તમને આ દ્રષ્ટાંત રૂપી કીધું અહીંયા રાવણ અમે સમજાવે છે હનુમાનજી મહારાજને આગળ जाके डरियति काल डेराई तजो बैरु कब नहीं कीजे मोर कहे जानकी दीजे तजो बैरु कब हूँ नहीं कीजे मोहे कहे जानकी दीजे के बस मने मारी मां जानकी आपी दे આગળ प्रणत पाल रघुनायक करुणा सिंधु करारे कहे शरण प्रभु राधे तब अपराध विचार बोलो मंगल भवन मंगल हारी नमो सुर सदा चिर बिहारी राम चरण पंकज उर धरबो लंका अचल राज तुम करबो तुझे पुलस्त दस विमल मयंका जय महुजन हो कलंका राम नाम बिन गिरान सोहा देखो बिचारी त्यागी मद मोहा महीन नहीं सोह सिधारे सब भूषण भूषित बर नारी राम विमुख संपति प्रभुताए आई रही पाई बिनु पाई सजल मूल दिन सर तंग नाही बरस गए पुनित बहि सुहाई सुन दस गंध कयो पन रोपे रूप राम का प्राण ही कोपे शंकर सहस बीस यत तोहे समय रागी राम कर रोहे मोह मूल बहु सुल प्रद त्यागो समय अभिमान भजहु राम रघुनायक कृपा सिंधु भगवान बोलो मंगल भवन मंगल हारी बिहारी जल पे कहे अति हित माने बगल में कभी रति नहीं जाने बोला भी हसी महाअभिमानी लीला हमारी कभी तू बरसानी रंजन कथाई फल तोहे राजसी रमत रामन मोहे उल्टा होए कहाँ डुबाना बलि ब्रह्म तोर प्रकट में जाना सुन कभी वचन बहुत ध्याना बेगिन हर मूड कर प्राणा सुनत निजा सर मारन धाये सजव सहित विभूषण आए आय शीस करिक ने बहुता विरोध न मारे दूता आन दंड कद करे घुसाए सब कहा मंत्र बलवाए सुनत हसी बोला दिल गंजर अंग भंग करे बजनो मंत्र अब के ममता पोछ परे कभी कहूँ समझाए खेल बोल पट बांध कभी पावक देव लगा बोलो मंगल भवन मंगल हारी હનુમાનજી મહારાજના પુષ્પને સળગાવવાનો નિર્ણય લેવાયો છે વિભીષણજીને પૂછવામાં આવ્યું છે વિભીષણજીએ કીધું કે નીતિ તો એવું કહે છે કે આપણે આંગણે કોઈ મહેમાન થયો હોય કોઈ દૂત આવ્યો હોય તો એને મરાય નહીં પણ બધાને વિભીષણજીને બધાને પૂછ્યું છે રાવણ કે આને દંડ શું આપો તો અમુક લોકો એમ કહે છે અંગ ભંગ કરી બેઠાઈ બંદર કે આના અંગ ભાંગી નાખો એટલે ત્યાં ટૂટો જાય તો એના રામને ખબર પડે પણ અમુક લોકોએ એવું કીધું કે કપી કે મમતા પૂછ પર પાવક દેવું લગાય કે આની મમતા આની આબરૂ એના પૂછ ઉપર હોય છે પૂછને હળગાવી દો એટલે પૂછ વગરનો વાનર એના સ્વામી પાસે જાય તો એને ખબર પડે કે રાવણ પાસે જવાનું પરિણામ શું આવે હનુમાનજી મહારાજ આનંદમાં આવી ગયા કારણ કે પહેલા પ્રભુની કૃપાથી ત્રિજટાના સપનાની વાત સાંભળી ત્રિજટાએ કીધું કે વાનરનું પૂછ સળગાવવામાં આવ્યું હનુમાનજી મહારાજને વિચાર આવ્યો કે આ પૂછ સળગાવે તો મારે સળગાવવું કઈ રીતે હનુમાનજી મહારાજ આનંદ થયા છે અને કહે છે સળગાવો તમ તારે પૂછ મારે જે કાર્ય કરવું છે એ તમારી ત્રિજટાના નામથી જ કરવું છે અને હનુમાનજી મહારાજના પૂછને સળગાવવાનો નિર્ણય અહીંયાથી લેવાય છે અને આગળ मंगल भवनय मंगल हारी कुछ हीन बानर सह जाए जिनके किन्हीं से बहुत बढ़ाए भजन सुनत कपि मन मुस्काना जातु दान सुनि रावण वचना जहान नगर बसन दुत केला कहु तुम आए कहे पुरवासे चरण करही बहुआसे माते डोल दे सब तारे श्री राम जय
जय राम श्री राम जय राम पावक जरत देखी हनुमंत भय उपरम लघु रूप तुरंत રૂપી ચઢેવું કવિ કનક કટારી હનુમાનજી महाराज મહારાજના પૂછને લંકામાં સળગાવવામાં આવ્યું છે અને નિબુકી ચઢેવું કપિ કનક અટારી ઈ જે સોનાની અટારી હતી લંકાની એ અટારીના ઉપર એમ કહેવાય ને કે ગઢના કાંગરા ઉપર જઈ અને ટોચ ઉપર જઈ અને હનુમાનજી મહારાજ બિરાજમાન થયા છે પોતાનું ભુજ સળગી રહ્યું છે અને હનુમાનજી મહારાજ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા છે હે ભગવાન રામ તમે કિષ્કિંધામાં બિરાજમાન છો અને તમારા દૂતનું અહીંયા ભુજ સળગી રહ્યું છે મને આજ્ઞા નથી જાંબુજીની છતાં પણ હું મારા મનથી તમારી ભક્તિ કરું છું અને તમારો પરમ ભક્ત છું મને આજ્ઞા નથી છતાંય મારા પુરુષને સળગાવવામાં આવ્યું છે તો હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું એમાં મને આશીર્વાદ આપો આ બાજુ ઋષ્યમુખ પર્વત ઉપર જ્યાં રામજી શિલા ઉપર બેઠા છે લક્ષ્મણ અને રામ ત્યાં ભગવાનને સંકેત થાય છે કે આજ નક્કી મારો દૂત કંઈક દુઃખમાં લાગે છે અને રામજીએ મનોમન આશીર્વાદ આપ્યો કે હે હનુમાન તમે જે કાર્ય કરવા માટે ગયા છો ને બાપ જાઓ એ કાર્યને સકલ મનોરથ હોવું છું મારા કે તમે એ કાર્યને પૂર્ણ કરો મારો તમને આશીર્વાદ છે અને પછી હનુમાનજી મહારાજે મનોમન આશીર્વાદને સ્વીકાર કર્યો અને કીધું કે આ પ્રભુની આજ્ઞાનો જ કૃપા છે એની કૃપાથી જ મારા પુરુષને સળગાવવામાં આવ્યું છે અને હનુમાનજી મહારાજ સળગતી પુરુષ લઈ અને કેસરી પોતાનો દેહ કરી અને ત્યારથી કેસરી નંદન કહેવાના કારણ કે પોતાનો દેહ સળગી રહ્યો છે જ્વાળાઓથી બોલ શ્રી કેસરી નંદન હનુમાનજી મહારાજ કી જય હરિ પ્રેરિત તે અવસરે ભલે મરુત પુન સાથ અટહાસ હનુમાનજી મહારાજ અટહાસ કરવા લાગ્યા કરી હનુમાનજી મહારાજ અટહાસ કદી ગરજા હનુમાનજી મહારાજ અટહાસ કરી અને ગરજાઓ કરવા લાગ્યા છે અને આગળ ચાલે છે એક ઘરથી બીજા ઘર હવે પૂછ સળગાવવા લાગ્યા છે દેહ વિશાલ પરમ હરવાઈ મંદિર તે મંદિર કરે નગર ભાલોગ વિશાલા જપટ લપટ બંકોટ કરાલા તાતુઆ તુહા સુની પુકારા અવસર को हमें वारा हम जो कहे कभी नहीं होई बानर रूप धरे सुर कोई साधु अवज्ञा कर फल ऐसा धरे नगर नाम कर जैसा આખું નગર અનાથની જેમ સળગવા લાગ્યું છે અને હનુમાનજી મહારાજ એક ઘરથી બીજે ઘર બીજે ઘરથી ત્રીજે ઘર કોઈના ઘરમાં કોઈના પટારામાં કોઈના કપડામાં સળગાવવા લાગ્યા આખી લંકા અનાથની જેમ સળગવા લાગી છે અને આગળ એક વિભીષણ કર ગૃહ નાહી कर दूता बदली જરૈની સોતે હી કર ગિરજા ઉલટી ઉલટી લંકા સબ જારી શ્રી રામ पुनि सिंधु बजारे ઓ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ जय राम 2 મિનિટ માટે હનુમાનજી મહારાજ લંકાનું દહન કરી રહ્યા છે આવો બે હાથની તાળીઓથી હનુમાનજી મહારાજને વધાવીએ અને લંકા દહન કરી અને લંકા દહનના આપણે ચા પાણી પીએ હનુમાનજી મહારાજ એક ઘરથી બીજે ઘર બીજે ઘરથી બીજે ઘર બાળકો ગરજના કરવા લાગ્યા છે અમુક તો સળગી ગયા છે આગમાં અને પૂરી લંકાને હનુમાનજી મહારાજ સળગાવી રહ્યા છે અને મનમાં રામજીનું સ્મરણ કરી રહ્યા છે આપણે પણ સાથે મળી અને રામજીનું સ્મરણ કરીએ રામ રામ જય રાજા રામ 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 राम राम जय राजा राम 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 पूछ मुझाई कोई ब्रह्म दैल गुरु बहोरी जनक सुता के आगे आज भयबू कर जोरी जनक सुता के आगे आज भयबू कर जोरी बोले श्री रामचंद्र भगवान की जय मेरे हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पते हर हर महादेव